તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને. હવારમાં ઉઠી ગયો છું, નીકળી ગયો છું મોલ લઈને આપણી ગાડી બાજુ. અરે યાર, હવારમાં આવી ગાડી ભારું ને તો મારો જીવ બરી જાય. એટલે ભાઈ હવારમાં મારો મગજ ગયો ને લીલું લુગડું કરીને ગઈ જ નાખી. ગાડી ધોઈ ધોઈને તો ગરમીનો રેપ જેપ થઈ ગયો ને સાટે ખરાબ થઈ ગયો. એટલે ભાઈ આ ધોરી ટી-શર્ટ ટટાર લીધી. પછી આવી ગયો ચાનો હબડકો મારવા. ચા પીને પાછો આવી ગયો સર્કિટ હાઉસ. પછી આવી ગયા કસ્ટમર ને. હવે આપણે જવાનું છે લાલપુર. રસ્તામાં ભાઈ ફૂલ રૂપિયા વાળા માણસ આયલા જતા હતા. પછી પહોંચી ગયા લાલપુર ને હમણાં આવવાના છે કેજરીવાલ ને બધા. પછી આવી ગયા કેજરીવાલ ને પંજાબના મુખ્યમંત્રી. પ્રોગ્રામ પતાઈને પછી અમે નીકળી ગયા અમદાવાદ બાજુ. ગેસ બેસ ફૂલ કરાઈ નાખ્યો, ધરી દીધો ચાલુ આપણો સફર. પછી પહોંચી ગયા ધ્રોલ, પછી પહોંચી ગયા પડદરી, પછી પહોંચી ગયા રાજકોટ જામનગર બાયપાસ. પછી આવી ગયા કુળદેવી કૃપા હોટલ. પ્યોર દેશી ભાણું ખાઈ નાખ્યું. ખાઈ પીને નીકળી ગયા આપણી મંજિલ બાજુ. પછી પહોંચી ગયા ચોટીલા. ચોટીલામાં આપણા એક ભાઈ મળી ગયા. પછી ગેસ ફૂલ કરાઈ નાખ્યો. પછી પહોંચી ગયા લીમડી. પછી પહોંચી ગયા મોગલધામ ભાઈલા. પછી પહોંચી ગયા આપણે अहमदाबाद। तो सर आप हमें बताइए कि आपका हमारे साथ सफर कैसा रहा। आपको अहमदाबाद से जामनगर लेके गए और हमारे साथ आपका एक्सपीरियंस क्या है। तो आपने मुझे अहमदाबाद से जामनगर लेके गए। गाड़ी आपने बहुत बढ़िया से चलाई, ड्राइव बहुत अच्छा किया। इसमें आपकी ड्राइविंग स्किल्स को मैं 10 आउट ऑफ 10 दूंगा। Thank you। बिल्कुल इसमें बहुत ही ध्यान से आपने केयरफुली कहीं पे भी ऐसा जर्क नहीं जाने दिया, और आप अपना जो आपका ये काम है, जो आपका ये ड्राइविंग स्किल है, ये बहुत बढ़िया है और इसको ऐसे ही आगे बढ़ाते रहो। कीप इट अप। थैंक यू वेरी मच। થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। કસ્ટમરનું રિવ્યુ લઈને પછી એમને મેં ડ્રોપ કરી દીધા અને પછી હું નીકળી ગયો મારા ઘર બાજુ। તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં। ગુડ નાઇટ।